નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ 1 જાન્યુઆરી 2024થી જે 4% મોંઘવારી ભથ્થું વધારી દેવામાં આવ્યું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનર્સો માટે મિત્રો મોંઘવારી ભથ્થાની સાથે સાથે સરકારે અન્ય 3 મોટી જાહેરાતો પણ કરી દીધી છે અને લોકસભાની ચૂંટણી વચ્ચે જે કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે। જાણીએ વિગતવાર કે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 3 મોટા સમાચાર જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેનાથી મિત્રો રાજ્ય સરકાર અને દેશના કરોડો સરકારી કર્મચારી પેન્શનર્સોને શું લાભ મળશે તો વિગતવાર જાણીએ। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 3 મોટા સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની સાથે સાથે પેન્શન અંગે પણ મહત્વના ન્યૂઝ આવ્યા છે। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે 3 મોટા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા પેન્શન અંગે મહત્વના સમાચાર આવી ગયા છે। કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 3 મોટા સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા પેન્શન અંગે મહત્વના ન્યૂઝ। સરકારી કર્મચારીઓને મોટા 3 સમાચાર મળવાના છે, જે પેન્શનમાં મોટા ફેરફાર કરવામાં આવે। અને બીજા સમાચાર છે કે મોંઘવારી ભથ્થામાં લઈને ખૂબ જ સારા ન્યૂઝ છે। હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, જે સરકારી કર્મચારીઓને પેન્શન દ્વારા ચૂકવવામાં આવશે। તો જાણીએ મિત્રો, CPOએ આદેશ કર્યો કે પેન્શન ન્યૂઝ તો શું છે? સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે કે તેમના પેન્શનમાં વધુ 4 નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે, કે જે નીચે પ્રમાણે જોઈ શકો છો। તો પહેલું છે મિત્રો ફરજિયાત નિવૃત્તિ, જેની શ્રેણી પ્ર છે। બીજું છે અમાન્ય પેન્શન કેસ, જે I શ્રેણીમાં મૂકવામાં આવશે। ત્રીજું છે કરુણા ભથ્થાના કેસના આધારે R શ્રેણીમાં મૂકવામાં આવશે। ચોથું છે પ્રો રાટા પેન્શન શોષણ પેન્શન કેસમાં P શ્રેણીમાં મૂકવામાં આવશે। પેન્શન ફરજિયાત નિવૃત્તિ, જે કર્મચારીનો FR 56 જે હેઠળ ફરજિયાત નિવૃત્તિ કરવામાં આવશે તેમને ફરજિયાત નિવૃત્તિ ગણવામાં આવશે। આ કર્મચારીઓની નિવૃત્તિની નિયત ઉંમર પહેલાં નિવૃત્ત થાય છે તેમના પેન્શન પર Q નોંધવામાં આવશે। અમાન્ય પેન્શન, તો જે કર્મચારીઓ સેવા બંધ દરમિયાન કોઈપણ ઇજાનો ભોગ બને છે ને જેના કારણે તેઓ કામ કરવામાં સમર્થ બને છે તેમને અમાન્ય પેન્શન મળે છે, જેમના પેન્શન પેપર પર M નોંધવામાં આવશે। દયાળુ ભથ્થાના આધારે જે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા સેવામાંથી દૂર કરવામાં આવે છે તેમને દયાળુ ભથ્થામાં આધારે પેન્શન મળે છે, તેમના પેન્શન પર R નોંધવામાં આવશે। પ્રો રાટા પેન્શન, જે કર્મચારીઓ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને હવે પછી PSU સ્વાયત્ત સંસ્થા અથવા કોઈ સંસ્થામાં જોડાય છે તો તેમને પ્રો રાટા ધોરણે પેન્શન મળે છે, જેમને પેપર પર P નોંધવામાં આવશે। મિત્રો આમ અલગ અલગ જે કર્મચારીઓ છે તેમના જે પેન્શન છે તેમની શ્રેણી નક્કી કરવામાં આવી છે, જેમાં 4 શ્રેણીઓ છે, જેમાં ફરજિયાત નિવૃત્તિ, અમાન્ય પેન્શન કેસ, કરુણા ભથ્થાના આધારે કેસ અને પ્રો રાટા પેન્શન। આમ 4 શ્રેણીઓના આધારે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને હવે પેન્શન ચૂકવવામાં આવશે। સાથે જ મિત્રો રાજ્ય સરકારોના કર્મચારીઓને પણ આ લાગુ પડશે। સાથે જ સરકારે મિત્રો 1 જાન્યુઆરી 2024થી જે છે તે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી દીધો છે, અને જેથી કરી અને જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DADR છે તે હવે વધીને 46%થી વધીને 50% થઈ ગયું છે મિત્રો। આમ 1 જાન્યુઆરી 2024થી તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થઈ ગયું છે, જેથી હવે જે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ છે તેમના પગાર અને પેન્શન વધીને આવવા લાગ્યા છે, જે એપ્રિલ મહિનામાં તમામને ચૂકવી દેવામાં આવે છે। ઘણી રાજ્ય સરકારો દ્વારા પણ મિત્રો કેન્દ્રીય કર્મચારીની જેમ જે છે તે રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સોને જે છે તે 4% મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2024થી ચૂકવી દેવામાં આવ્યું છે। પરંતુ હજુ ઘણી બધી રાજ્ય સરકારો છે કે જેઓ કેન્દ્ર સરકારના ધોરણે નહીં પરંતુ તેમના આગવા ભથ્થાઓ જે છે તે સરકારી કર્મચારીઓને ચૂકવી રહી છે, અને આવી સરકારોમાં સામે ઘણો રોષ જે છે તે ફેલાયેલો જોવા મળે છે। ગુજરાતમાં હાલ કેન્દ્રીય કર્મચારીઓની સમકક્ષ નહીં પરંતુ તેનાથી 4% ઓછું જે છે તે 42% જે હતું તેને વધારીને 29 ફેબ્રુઆરી 2024ના રોજ 46% મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું છે। આમ ગુજરાત સરકારના જે 9 લાખ કરતાં વધારે સરકારી કર્મચારી અને પેન્શનર્સને હાલ 46%ના ધોરણે જે છે તે મિત્રો DADR ચૂકવવામાં આવે છે। આમ આશા રાખીશું કે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓની જે શ્રેણી છે નિવૃત્ત કર્મચારીઓની તેનો ન્યૂઝ આજે તમને ગમ્યા હશે। જય હિન્દ, અસ્તુ।